હેલો સીતારામ, જય શ્રી કૃષ્ણ। તો આજે રવિવાર છે ને બે ભાઈ બહેનને આજે આટો મારવા લઈ જવાના છે અને આટો મારવામાં આજે મારું ખીચું પણ ખાલી થઈ જશે। જો તમે જોઈ જ લેશો, અંદર એન્ટ્રી કરતાની સાથે જ જો ભાઈ આખો નાસ્તાની બાસ્કેટ ભરી દીધું છે। એક પણ વસ્તુ એ ખાશે નહીં, પણ ભાઈને બધી વસ્તુ લેવી હોય એટલે ભાઈને હવે પેક કરી દીધા છે ટ્રોલીમાં। કેટલો ટાઈમ રહેશે? જો 5 જ મિનિટ ન થઈ તા ભાઈ બહાર, અને આ જો અવેડાના ડાટા કાઢે એવી પ્રજા છે। એવા નાટક કરે છે, એવા નખરા કરે છે કે ચારે બાજુ બધા એની ઉપર જ નજર હતી। બધાય પોતાની ખરીદી મૂકીને ભાઈને જ જોયા રાખતા હતા કે આ જો આ છોકરો જો। એટલામાં તો ભાઈનો જો ફેવરેટ જગ્યા આવી ગઈ। હવે બધા બાળકોને રમકડાથી એટલું બધું કેટલો લગાવ હશે કે કોને ખબર, ત્યાં જાય એટલે એટલા ખુશ થઈ જાય ને જાણે કે સ્વર્ગમાં આવી ગયો છે, કંઈક અલગ જ દુનિયામાં આવી ગયો છે। ત્યાંથી નીકળવો બહુ મુશ્કેલ છે। આખા શોપિંગમાં આ જ એવી જગ્યા છે જે ભાઈને એટલી ગમી જાય છે ને કે ત્યાંથી બધી જ વસ્તુ નીરખીને જોશે કઈ વસ્તુ લેવી છે, કઈ વસ્તુ મૂકી દેવી છે અને કઈ વસ્તુનો હવે મારે વેન કરવું છે। જો ભાઈના હાથમાં આવી ગયું છે હવે ટેડી બિયર, કેટલું ફેવરેટ છે। બધી વસ્તુને હવે ચેક કરી લે છે, કઈ વસ્તુ ક્યાં મૂકેલી છે, કઈ વસ્તુ ક્યાંથી લેવાની છે, ક્યાંથી શું વેન કરવાનું છે। તો 5 મિનિટ ભાઈથી દૂર શું ગઈ તો જો ભાઈ કાર મેળો ચાલુ કરી દીધો છે। ગ્રીસુ માટે સ્ટેશનરી ખરીદવા ગઈ હતી, 5 જ મિનિટ લાગી। 5 મિનિટમાં ભાઈ ઢગલો કરીને બેસી ગયા છે, જાણે ખુદની શોપ હોય, ખુદનું ઘર હોય એવી રીતના રમકડા આખા ફેલાવીને જાણે વેચવા બેઠો હોય એવી રીતના બેસી ગયો છે। છેલ્લા એન્ડમાં એક તો રમકડું હાથમાં આ વેચતે, રમકડા લીધા વગર બહાર જ ન જાય।